તમારું બાળક શું ભણવાનું છે ને એ મને ખબર છે, કદાચ મમ્મી પપ્પાને ખબર નથી, મને બધી ખબર છે. 12 કોમર્સ ભણતું બાળક કે બીકોમ લેવાનું છે કે બીસીએ થવાનું છે કે બીબીએ ભણવાનું છે એ મને ખબર છે, તમને ખબર કદાચ નહીં હોય. તમે કહેશો શું? તો એની બહેનપણીઓ ને એના મિત્રો જે ભણવાના છે એ તમારું બાળક ભણવાનું છે. પહેલા આમાંથી બહાર કાઢો. આપણને શું અનુકૂળ છે, આપણી પાસે શું જાણકારી છે, આપણું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે, એ આધારે આપણા બાળકની ભણવાની લાઈન સિલેક્ટ થવી જોઈએ. ટોળાશાહીમાં ભણીએ છીએ, આપણા બાળકનો ખુદનો વિચાર જ નથી. આમાંથી પણ બાળકો તમારે બહાર આવવાનું. જુદા પડો. ભાર્ગવભાઈ કીધું ને, તમે જુદા પડો. આ જુદા પડવાની શરૂઆત અહીંયા થાય છે. તમારી બહેનપણી આ જ કોલેજમાં છે તો એમાં જ ભણવું છે, તમારી બહેનપણી આ જ ભણે છે તો બીબીએ જ કરવું છે. હું વ્યક્તિગત સલાહ નથી આપતો, પણ મારો વિચાર રજૂ કરું છું કે 12માના કોમર્સના વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી બીબીએની લાઈનમાં જવા જેવું નથી. અટાણે શ્રેષ્ઠ હોય કોમર્સના વિદ્યાર્થી માટે તો બીસીએ અને બીકોમ છે, એ સમજવાનું છે.